નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનું લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 13મું ચેપ્ટર છે. આપણે ગઈકાલે જેની શરૂઆત કરી છે, બરાબર. આપણે ધોરણ 12નો છેલ્લો એકમ જે છે એકમ 10 આપણો એકમ છે ઇકોલોજી, પરિસ્થિતિકીય વિદ્યા, જેની અંદર આપણે 4 પ્રકરણનો અભ્યાસ કરવાના છીએ. જેનું પહેલું પ્રકરણ એટલે કે ધોરણ 12નું પ્રકરણ નંબર 13, સજીવો અને વસ્તી, એની શરૂઆત આપણે ગઈકાલે કરી. આજનો લેક્ચર આ ચેપ્ટર પરનો બીજો લેક્ચર છે. ગઈકાલના લેક્ચરની અંદર ઘણી બધી અગત્યની બાબતો જે એનસીઈઆરટીમાં છે અને અમુક જે એનસીઈઆરટીમાં ન હતી એવી બાબતોથી આપણે તમને પરિચિત કરાવ્યા. આપણે તમને ઓવરઓલ માહિતી આપી કે ભાઈ આ ચેપ્ટરની અંદર આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાના છીએ. ઇકોલોજી એટલે શું છે, ઇકોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે, ઓઇકોલોજી શબ્દ કોણે આપ્યો હતો, બાયો ઇકોલોજી શબ્દ કોણે આપ્યો હતો, ઇકોલોજી શબ્દ કોણે આપ્યો હતો, કોણે ઇકોલોજીને હેક્સિકોલોજી કીધું હતું, ઇથોલોજી શબ્દ કોણે આપ્યો હતો. આ બધી ભારતીય ઇકોલોજીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે. ત્યાર પછી ઇકોલોજીની 2 પેટા બ્રાન્ચ, ઓટેકોલોજી, સિનેકોલોજી, એના વિશે આપણે તમને માહિતગાર કરાવ્યા હતા. અને પરિસ્થિતિકીય વિદ્યા સંદર્ભે જ્યારે તમે સજીવોનો અભ્યાસ કરો છો તો સંગઠનાત્મક આયોજનના વિવિધ સ્તર પર તમે પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરી શકો છો. જેમાં શરૂઆત તમે ઇન્ડિવિડ્યુઅલ એટલે કે એક પર્ટિક્યુલર સજીવથી શરૂ કરશો, જેમાં એક પ્રાણી હોઈ શકે, એક વનસ્પતિ હોઈ શકે, કોઈ પણ એક સજીવથી તમે શરૂ કરશો તો એને આપણે સજીવ કહેતા હતા. ત્યાર પછી એવા એક જ જાતિના સજીવોના સમૂહની વાત કરતા હોય તો એને આપણે વસ્તી કહેતા હતા. એક પર્ટિક્યુલર નિવાસ સ્થાનમાં આવી ઘણી બધી વસ્તીઓ ભેગી થઈને રહેતી હોય તો એને આપણે સમુદાય કહેતા હતા, જૈવ સમાજ કહેતા હતા, બરાબર. અને આવા ઘણા બધા જૈવ સમાજો એકબીજા સાથે ભેગા થઈ અને જૈવ વિસ્તારનું નિર્માણ કરતા હતા, નિવસન તંત્રનું નિર્માણ કરતા હતા. અને એવા નિવસન તંત્રો, એવું મોટું નિવસન તંત્ર કે જેને આપણે જૈવ વિસ્તાર તરીકે ઓળખીએ છીએ. તો ક્રમશઃ સંગઠનાત્મક આયોજનના આ દરેક સ્તર પર તમે પરિસ્થિતિકીય અભ્યાસ છે એ કરી શકો છો. જેમાં આ ચેપ્ટરમાં આપણે પહેલા 2 જે સંગઠનાત્મક આયોજનના સ્તર છે, સજીવ અને પછીનું સ્તર વસ્તી, એ સંદર્ભે પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરવાના છીએ. બીજું આપણે એવી પણ વાત ગઈકાલના લેક્ચરમાં કરી હતી કે ભાઈ જ્યારે તમે પરિસ્થિતિકીય વિદ્યા સંદર્ભમાં સજીવોનો અભ્યાસ કરો છો ત્યારે ઘણા બધા પ્રશ્નો છે એ તમને તમારી આસપાસ સજીવોને તમે જુઓ તો થઈ શકે છે. અને મોટાભાગના પ્રશ્નો કેવી રીતે, શા માટે પ્રકારના હોય એનું આપણે એક્ઝામ્પલ પણ લીધું હતું. અને એના ઘણા બધા એક્ઝામ્પલ એનસીઈઆરટીમાં આપણને આપેલા છે, એ પણ આપણે જોયા હતા. તો આટલી બાબતો આ ચેપ્ટરની આપણે જોઈ ગયા છીએ. આજથી આપણે એક નવો ટોપિક આ ચેપ્ટરનો જે છે એના પર જવાનું છે. ચેપ્ટરનો નવો ટોપિક છે સજીવો અને તેનું પર્યાવરણ. તો આજે આપણે એ સેકન્ડ ટોપિક જે આપણો છે એના પર ચર્ચા કરવાના છીએ. જોઈએ આની અંદર કઈ કઈ બાબતનો આપણે અભ્યાસ કરવાના છીએ. તો ધ્યાન આપજો, હું જે બાબત તમને કહું છું, આપણે એનસીઈઆરટીમાં બધી માહિતીઓ લખેલી છે એના પર પણ જશું, બરાબર. એનસીઈઆરટીમાં બધું લખેલું છે એના પર પણ જશું. પણ આ બધી બાબતો એવી છે કે જેને સમજવા માટે થોડાક બાહ્ય એક્ઝામ્પલ આપણે લેવા પડશે, થોડીક વધારાની વાતો આપણે કરવી પડશે કે જેથી કરીને આપણે સરળતાથી ટોપિકને સમજી શકીએ. તો મેં કીધું એમ આજે આપણે સજીવો અને એનું પર્યાવરણ એના વિશે વાત કરવાના છીએ. હવે સજીવ એટલે આપણે જાણીએ છીએ, બરાબર. સજીવ એટલે આપણે જાણીએ છીએ. ધોરણ 11ની અંદર સજીવ કોને કહેવા એની વ્યાખ્યા આપણે સ્પષ્ટ કરી ગયા છીએ. અત્યારે મહત્વનું આપણા માટે છે પર્યાવરણ. એટલે જો કે પર્યાવરણ વિશે પણ તમે નાના ધોરણોમાં અભ્યાસ કરી જ ગયા છો, પણ છતાંય પહેલા પર્યાવરણ એટલે શું હું એનાથી તમને વાકેફ કરાવું. તો કોઈ પણ સજીવ
એ કોઈ વનસ્પતિ હોય, એ કોઈ પ્રાણી હોય, એ કોઈ સૂક્ષ્મ જીવ હોય કે એ કોઈ પ્રજીવ હોય, કોઈ પણ જેના માટે તમે સજીવ એવું શબ્દ વાપરી શકો, જેના માટે તમે સજીવ એવો શબ્દ વાપરી શકો, એ જે પરિસ્થિતિમાં, એ જે વસવાટમાં રહે છે, એ વસવાટની જે પરિસ્થિતિ હોય ને એને એનું પર્યાવરણ કહેવાય. માનો કોઈ પણ સજીવ, ફોર એક્ઝામ્પલ અહીંયા તમે સ્લાઇડની અંદર જોશો તો અહીંયા એક પ્લાન્ટની વાત છે, એનિમલ છે, કોઈ બેક્ટેરિયા હોય, કોઈ ફૂગ હોય, કોઈ પ્રોટિસ્ટા હોય એટલે અમીબા છે કે પ્લાઝ્મોડિયમ છે કે એવા કોઈ પણ સજીવો, મતલબ કોઈ પણ સજીવ જે વસવાટમાં રહે છે ને એ વસવાટની પરિસ્થિતિને એનું પર્યાવરણ કહેવાશે. અને કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ અથવા એ વસવાટનું એન્વાયરમેન્ટ, પર્યાવરણ કોના વડે નક્કી થાય છે? કોઈ પણ વસવાટનું પર્યાવરણ, કોઈ પણ સજીવ જે વસવાટમાં રહે છે, કોઈ પણ સજીવ જે વસવાટમાં રહે છે એ વસવાટની પરિસ્થિતિ, એને એનું પર્યાવરણ કહેવાય. તો એ પર્યાવરણ નક્કી કોણ કરે છે? તો ભાઈ કોઈ પણ વસવાટનું પર્યાવરણ એના નોન લિવિંગ થિંગ, અજૈવિક ઘટકો છે ને એ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ છે ને એને નક્કી કરે. ધ્યાન આપજો હું જે વાત કરું છું કે કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ, કોઈ પણ વસવાટનું પર્યાવરણ, કોઈ પણ સજીવનું પર્યાવરણ, એટલે સજીવ જ્યાં વસે છે તેની આસપાસની પરિસ્થિતિ, એને એનું પર્યાવરણ કહીએ આપણે. તો એ કોના વડે નક્કી થાય છે? જો બધી જગ્યાએ પર્યાવરણ સરખું ના હોય, અને એક વાત એ પણ યાદ રાખજો, કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ બદલાય એટલે ત્યાંની સજીવની જાતિઓ છે ને ઓટોમેટિકલી બદલાઈ જાય. દરેક વસવાટની અંદર સમાન સજીવની જાતિઓ વસવાટ કરતી જ હોય એવું જરૂરી નથી. ફોર એક્ઝામ્પલ, પોલર બિયર ઠંડા પ્રદેશોમાં રહે, પેંગ્વિન ઠંડા પ્રદેશોમાં રહે, ઊંટને તમે ઠંડા પ્રદેશોમાં ન રાખી શકો અને પોલર બિયરને તમે રણ પ્રદેશમાં ન રાખી શકો. કેમ? તો ભાઈ દરેક સજીવ પોતાનો જે વસવાટ છે ને એને અનુકૂળ થઈને રહેતા હોય, અને એ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ છે ને એ પર્યાવરણીય પરિસ્થિતિ દ્વારા એ પર્યાવરણીય પરિસ્થિતિઓ પ્રત્યે એ સજીવ અનુકૂલન સાધેલું હોય, ત્યારે એ સજીવ એ પર્યાવરણીય પરિસ્થિતિમાં ટકી શકે, એ પર્યાવરણમાં રહી શકે. જો પર્યાવરણીય પરિસ્થિતિ બદલાય તો કાં તો સજીવે એના પ્રત્યે અનુકૂલન સાધવું પડે અથવા તો સજીવે એ વસવાટ છોડી દેવો પડે. મતલબ કોઈ પણ સજીવ માટે એ જે વસવાટમાં રહે છે ત્યાંનું પર્યાવરણ, ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ અગત્યની છે. જુઓ, અને એ પર્યાવરણીય પરિસ્થિતિ કોના વડે નક્કી થાય? તો કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ છે એના ભૌતિક અને રાસાયણિક પરિબળો વડે નક્કી થાય છે. આપણે એમ કહી શકીએ એના માટે અજૈવિક પરિબળો વડે નક્કી થાય છે, જેમ કે ત્યાંની જમીન કયા પ્રકારની છે, ત્યાર પછી હવાની પરિસ્થિતિ ત્યાં શું છે, ઠંડી હવા, એકદમ વેગીલી હવા વહે છે કે ગરમ હવાઓ વહે છે, કયા પ્રકારની હવાની પરિસ્થિતિ છે, પાણીની પરિસ્થિતિ ત્યાં શું છે, વસવાટમાં પૂરતા પ્રમાણમાં પાણી છે, પાણીની અછત છે, બરાબર. ત્યાર પછી ત્યાં સૂર્યપ્રકાશની પ્રાપ્યતા કેટલી છે, આ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે કોઈ પણ વસવાટ, એ વસવાટમાં રહેતા સજીવો એની ઉત્પાદકતાનો આધાર, એની ઉત્પાદકતા, એની ઉત્પાદન ક્ષમતાનો આધાર કોના પર હશે? તો ભાઈ લાઇટ, સનલાઇટ. આપણે એમ કહી શકીએ કે એની ઉત્પાદકતાનો આધાર એ પ્રાપ્ય સૂર્યપ્રકાશ પર હોય. તો સૂર્યપ્રકાશ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પરિબળ છે. અને ત્યાર પછી જમીનની અંદર કયા પ્રકારના ખનિજ તત્વો રહેલા છે, આ બધા જ અજૈવિક પરિબળો ભેગા થઈ સંયુક્ત રીતે કોઈ પણ સજીવનું પર્યાવરણ છે ને નક્કી કરે છે. પર્યાવરણ એટલે તો ભાઈ એવું આવરણ કે જેની અંદર સજીવ વસવાટ કરે છે. તમે એમ પણ કહી શકો પર્યાવરણ એટલે એવું આવરણ કે જેમાં સજીવ વસવાટ કરે છે, બરાબર. જેમાં જમીનનો ઉપરનો ભાગ છે, જેમાં પાણી છે, જેમાં આકાશથી નીચેનો ભાગ છે, આ બધાનો સમાવેશ થાય છે. એવી જગ્યાઓ કે જ્યાં સજીવો વસવાટ કરે છે, અથવા તો એવી પરિસ્થિતિ કે જે સજીવોને આવરે છે,
જેની અંદર સજીવો રહે છે એ એનું પર્યાવરણ છે. અને એ નક્કી કોના વડે થાય છે? તો ભાઈ નક્કી થાય છે એ વસવાટના અજૈવિક પરિબળો વડે. પરિણામ સ્વરૂપે જુદા જુદા વસવાટનું પર્યાવરણ, ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ જુદી જુદી હોય છે. પરિણામે દરેક વસવાટની જાતિઓ પણ જુદી જુદી હોય છે. તો મતલબ સજીવો અને તેનું પર્યાવરણ, એનું કોઈ પણ સજીવ સંલગ્ન એનું પર્યાવરણ છે ને એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્વનું છે. આગળ આપણે આ ચેપ્ટરમાં એ વાત કરશું, આ ટોપિકમાં આગળ વધશું એટલે એ વાત કરશું ભાઈ કઈ રીતે પર્યાવરણીય પરિસ્થિતિ છે એ નક્કી થાય છે. હવે તમે માનો પરિસ્થિતિકીય વિદ્યાનો અભ્યાસ કરો છો, પરિસ્થિતિકીય વિદ્યા સંદર્ભે અભ્યાસ કરો છો ત્યારે તમે એવું કહી શકો કે ભાઈ કોઈ પણ જૈવિક સ્તરે અથવા તો સજૈવિક સ્તરે પરિસ્થિતિકીય વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા છે. ધ્યાન આપજો, આગળ છે આ બાબત ઇન્ક્લુડ કરેલી છે આગળ મેં થિયરી પોર્શનની અંદર, એટલે ત્યાં પણ સમજશું. પણ કોઈ પણ જૈવિક સ્તરે, સજૈવ સ્તરે, ઉદાહરણ તરીકે એ પ્રાણીઓના સ્તરે હોય, વનસ્પતિઓના સ્તરે હોય, સૂક્ષ્મ જીવોના સ્તરે હોય, કોઈ પણ સજૈવ સ્તરે પરિસ્થિતિકીય વિદ્યા એ ખરેખર શું છે? તો ભાઈ એ ફિઝિયોલોજીકલ ઇકોલોજી એટલે કે દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા છે કે જેના પર એ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ છે ને એનો ખૂબ જ મતલબ એનો અભ્યાસ, તમે કોઈ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ અથવા તે વસવાટનું પર્યાવરણ છે એનો અભ્યાસ દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા સંદર્ભે લેશો. એ શું છે? તો ભાઈ દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા છે. મૂળ આપણે ભણીએ છીએ ઇકોલોજી, પરિસ્થિતિકીય વિદ્યા છે, પણ આજે આપણે પરિસ્થિતિકીય વિદ્યામાં સજીવો અને એના પર્યાવરણ સંદર્ભે, ઓર્ગેનિઝમ એન્ડ ઇટ્સ એન્વાયરમેન્ટ, એના સંદર્ભે વાત કરીએ છીએ. ત્યારે પરિસ્થિતિકીય વિદ્યા શું છે? તો ભાઈ ત્યારે પરિસ્થિતિકીય વિદ્યા એ દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા છે. બરાબર, ચાલો આગળ વધીએ, સમજીએ ટોપિકની અંદર એનસીઆરટી શું કહે છે આ સંદર્ભમાં. તો સજીવ અને તેનું પર્યાવરણ, આપણે શું વાત કરીએ છીએ? સજીવ અને તેનું પર્યાવરણ. તો જુઓ, સજીવ અને તેનું પર્યાવરણ, તો સજૈવિક સ્તરે પરિસ્થિતિકીય વિદ્યા એ મૂળભૂત રીતે દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા છે, ફિઝિયોલોજીકલ ઇકોલોજી છે. ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ. ફિઝિયોલોજીકલ ઇકોલોજી, આઈએમપી. ફિઝિયોલોજીકલ ઇકોલોજી એટલે શું છે? તો ભાઈ તમે કોઈ પણ સજૈવિક સ્તરે પરિસ્થિતિકીય વિદ્યા, કોઈ પણ સજૈવિક સ્તરે પરિસ્થિતિકીય વિદ્યા એ દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા છે, ફિઝિયોલોજીકલ ઇકોલોજી છે, કે જે વિવિધ સજીવો માત્ર જીવિત રહેવા માટે જ નહીં પરંતુ પ્રજનનના સંદર્ભમાં પણ તેના પર્યાવરણ પ્રત્યે કેવી રીતે અનુકૂલિત થયેલા છે તે સમજવા માટે પ્રયત્નો કરે છે. હવે પ્રશ્ન એ છે ભાઈ તો દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા એટલે શું? તો ભાઈ દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા એટલે કોઈ પણ સજીવ પોતાના વસવાટની જે પર્યાવરણીય પરિસ્થિતિ છે, સમજો હું વાત કરું છું કે દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા એટલે શું? તો ભાઈ કોઈ પણ સજીવ જે વસવાટમાં રહે છે એ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ પ્રત્યે, કોઈ પણ સજીવ જે વસવાટમાં રહે છે એ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિની સામે સજીવો એક તો જીવંત રહેવા માટે અને બીજું પ્રજનન કરવા માટે, સજીવ એનો વસવાટ છે એના પર્યાવરણીય પરિસ્થિતિ સામે એક તો જીવંત રહેવા માટે એટલે જીવવા માટે અને બીજું પ્રજનન કરવા માટે કયા પ્રકારના અનુકૂલનો સાધે છે ને એનો અભ્યાસ, એને દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યાની અંદર સમાવવામાં આવે છે. એક એક્ઝામ્પલ આપું, ચાલો. એક વિસ્તાર છે, એક વસવાટ છે, સમજી લો. આ વસવાટની અંદર એક સજીવ વસે છે. હવે આ વસવાટનું પર્યાવરણ કેવું છે? તો ભાઈ ઠંડુ છે, અથવા તો આપણે એમ લઈએ કે ભાઈ એકદમ અનુકૂળતમ વસવાટ છે, અથવા તો રણ પ્રદેશનો વસવાટ છે. ચાલો આપણે વાત કરીએ રણ પ્રદેશનો વસવાટ છે. બરાબર, તો રણ પ્રદેશનો આ વસવાટ કરતા કોઈ પણ સજીવની જાતિઓ છે ને એ જીવંત રહેવા માટે અમુક અનુકૂલનો સાધતા હશે. કયા પ્રકાર? તો ભાઈ એક તો એની રાત્રિ દરમિયાન સક્રિય થવું. શું કામ રાત્રિ દરમિયાન? તો ભાઈ તાપમાન ઓછું હોય એટલે શરીરમાંથી પાણીનો વ્યય વધારે થાય નહીં. બીજું ગુફા વસવાટ કરવો,
ગુફા વસવાટ, જમીનની નીચે દર બનાવીને વસવાટ કરવો કે જેથી કરીને ઠંડુ વાતાવરણ મળી રહે, પાણીનો વ્યય છે એ શરીરમાંથી ન થાય. તો જીવંત રહેવા માટે એની પર્યાવરણીય પરિસ્થિતિ કે ત્યાં તાપમાન ખૂબ ઊંચું છે, પાણીનું પ્રમાણ ખૂબ નીચું છે, તો સજીવે શું કર્યું હતું કે ભાઈ એની આ જે પર્યાવરણીય પરિસ્થિતિ છે ને એની સામે અનુકૂલન સાધ્યું કે ભાઈ તાપમાન ઊંચું છે, આપણે રાત્રિ દરમિયાન નીકળશું, પાણી ઓછું મળે છે તો આપણે પાણીનો વ્યય ઓછો કરશું. તો આ જીવંત રહેવા માટે સજીવે એના પર્યાવરણ સાથે સાધેલ અનુકૂલન કહેવાય. એનો અભ્યાસ જ તમે શેમાં કરશો? તો એનો અભ્યાસ જ આપણે દેહ ધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યામાં કરીએ છીએ. સેકન્ડ નંબર પર પ્રજનન માટે, તો ભાઈ પ્રજનન માટે અમુક નિશ્ચિત ઋતુઓ પસંદ કરે છે, જે ઋતુઓની અંદર પોતે પોતાના પ્રજનન અંગોની સક્રિયતા દર્શાવશે ને એ નિશ્ચિત ઋતુમાં જ પોતે પ્રજનન કરે છે કે જેથી કરીને એના બચ્ચા કે જે કાંઈ એને સર્વાઈવ કરાવવા એના માટે સરળતા થઈ જાય. બરાબર. ઉનાળામાં માનો કે પ્રજનન કરશે તો ઉનાળાની અંદર બચ્ચાઓને સાચવવા અથવા તો બચ્ચાની સાર સંભાળ રાખવી એના માટે મુશ્કેલ થઈ જાય. તો મતલબ ઠંડી પરિસ્થિતિ આવશે ત્યારે એ પોતાના બચ્ચાઓને જન્મ આપશે. આ પ્રકારના અનુકૂલનો પોતે પ્રજનન કરવા માટે અને જીવંત રહેવા માટે પોતાની પર્યાવરણીય પરિસ્થિતિ અથવા તો પર્યાવરણીય પરિબળો સામે સાધતા હોય એને આપણે શું કહીએ છીએ? તો ભાઈ એને જ આપણે એનો અભ્યાસ આપણે પરિસ્થિતિકીય વિદ્યાની કઈ શાખામાં કરીએ છીએ? તો ભાઈ એનો અભ્યાસ આપણે દેહધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યાની અંદર કરીએ છીએ. ચાલો, તો આ એક સરસ મજાનો પહેલો ફકરો જે આપણને એનસીઆરટીમાં આપ્યો તો એને સમજ્યા આપણે. એનાથી આગળ વધીએ. હવે વાત શું છે? તો ભાઈ કોઈ પણ વસવાટની આ પર્યાવરણીય પરિસ્થિતિ છે, કોઈ પણ વસવાટનું આ જે પર્યાવરણ છે એ નક્કી કઈ રીતે થાય છે? કોઈ પણ વસવાટનું આ પર્યાવરણ છે એ નક્કી કઈ રીતે થાય છે? તો યાદ રાખજો, કોઈ પણ વસવાટનું પર્યાવરણ નક્કી કરવા માટે બે મુખ્ય પરિબળો છે એની જવાબદાર હોય. કોઈ પણ વસવાટનું પર્યાવરણ નક્કી કરવા માટે બે મુખ્ય પરિબળો છે એની જવાબદાર હોય. એક તો વૃષ્ટિપાત. વૃષ્ટિપાત એટલે શું? વૃષ્ટિપાત એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ વરસાદ આવવો કે બરફ પડવો, બેયને વૃષ્ટિપાતની અંદર જ ગણતરીમાં લેવામાં આવે. અને બીજું ત્યાંનો તાપમાન. કોઈ પણ વસવાટનું તાપમાન અને ત્યાંનો વૃષ્ટિપાત એટલે કે વરસાદ. વૃષ્ટિપાતની અંદર બે પરિબળોનો સમાવેશ થશે. બરફ વર્ષા હોય તોય ભલે અને સાદી વર્ષા હોય, વરસાદ હોય તોય ભલે, બેયનો વૃષ્ટિપાતની અંદર સમાવેશ થશે. તો કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ તો કોઈ પણ વસવાટનું પર્યાવરણ મુખ્ય કયા બે પરિબળોથી ઇફેક્ટેડ થશે? તો ભાઈ એક ત્યાંનો વૃષ્ટિપાત એટલે કે બરફ વર્ષા કે પછી વરસાદ હોય એની વાત કરીએ છીએ. બીજું ત્યાંની તાપમાનની પરિસ્થિતિ, ત્યાંનું સરેરાશ તાપમાન, ત્યાંનો સરેરાશ વૃષ્ટિપાત. આ છે એ કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ છે ને એ નક્કી કરે છે. ચલો આગળ વધીએ, સમજીએ શું કહે છે એનસીઆરટી સંદર્ભમાં. હા, પણ એના પહેલાં જો આપણે અહીંયા બીજી એક મહત્ત્વની વાત કરવાની છે કે કોઈ પણ વસવાટની પરિસ્થિતિ છે ને, કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ છે, ખાસ કરીને આપણે અહીંયાની વાત કરીએ તો આપણે ઋતુકીય ફેરફારો દર્શાવે છે. આપણા મોટા ભાગના વસવાટો છે, આપણા મોટા ભાગના નિવાસસ્થાનો છે, એ નિવાસસ્થાનો ઋતુકીય ફેરફાર દર્શાવે છે. દરેક ઋતુમાં એ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિમાં થોડો ઘણો ચેન્જ, થોડો ઘણો ફેરફાર આવશે. મતલબ શિયાળાની અંદર એ વસવાટ કંઈક જુદું વર્તન કરશે, ત્યાંનું પર્યાવરણ જુદું હશે, પર્યાવરણીય પરિસ્થિતિ જુદી હશે, પર્યાવરણીય પરિબળો છે એ જુદા હશે. પર્યાવરણીય પરિબળો એક હશે પણ એની ઇન્ટેન્સિટી છે ને, તીવ્રતા છે ને, એમાં ફેરફાર થાય, પરિણામે વસવાટનું પર્યાવરણ કે પર્યાવરણીય પરિસ્થિતિ છે એ બદલાઈ જતી હોય. હવે મતલબ ઋતુકીય ફેરફાર છે ને એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ વસવાટના પર્યાવરણ માટે અથવા તો પર્યાવરણીય પરિસ્થિતિ માટે. તો આપણે એ સમજવું પડે કે ઋતુકીય ફેરફાર કઈ રીતે આવે છે. તો આપણે આપણા સંદર્ભમાં વાત કરીએ કે ભાઈ ઋતુકીય ફેરફાર કઈ રીતે આવે છે, તો એકદમ સાદું આપણે અભ્યાસ જે પાછલા ધોરણની અંદર ભૂગોળમાં કે એમાં કરી ગયા હોય એની જ વાત આપણે અહીંયા કરવાની છે. આપણે જાણીએ છીએ બધા કે આપણે પૃથ્વી પર વસવાટ કરીએ છીએ, બરાબર. આપણો ગ્રહ છે પૃથ્વી. પૃથ્વી છે એ પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે, પોતાની ધરી પર પરિભ્રમણ કરે છે. બીજું, આપણો ગ્રહ છે એટલે કે પૃથ્વી છે એ સૂર્યની આસપાસ પણ પરિભ્રમણ કરે છે.
મતલબ પૃથ્વી છે એ પોતાની ધરી પર પણ અને સૂર્યની આસપાસ બંને બાજુએ પરિભ્રમણ કરે છે. બીજી અગત્યની બાબત આપણે એ જાણીએ છીએ કે ભાઈ આપણી પૃથ્વી છે એની ધરી પર સીધી નથી ગોઠવાયેલી. આપણી પૃથ્વી છે એની ધરી પર આ પ્રકારે સ્ટ્રેટ સીધી નથી ગોઠવાયેલી, પણ સેજ નમન કોણથી ગોઠવાયેલી છે. સેજ નમન કોણથી ગોઠવાયેલી છે, સેજ નમેલી છે. એટલે જુઓ, સીધી ગોઠવાયેલી હોત ને તો આપણી પૃથ્વીની ધરી આ હોવી જોઈતી, પણ એવી રીતે નથી ગોઠવાયેલી. એકચ્યુઅલમાં આપણી પૃથ્વીની ધરી છે ને આ છે. એટલે પૃથ્વી છે એ પોતાની ધરી પર સેજ કોણથી ગોઠવાયેલી છે, નમેલી છે. બરાબર. એ કોણ કેટલો છે? 23.5 ડિગ્રીના કોણથી પૃથ્વી છે એની ધરી પર નમેલી છે. અને એ આ નમન કોણથી સતત રીતે પોતાની ધરીની આસપાસ પરિભ્રમણ કરે છે અને સાથે સાથે સૂર્યની આસપાસ પણ પરિભ્રમણ કરે છે. હવે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરશે એટલે અને સૂર્યની આસપાસ પરિભ્રમણ કરશે સાથે સાથે પોતાની ધરી પર પણ પરિભ્રમણ કરે છે. પરિણામે શું થશે તો ભાઈ જુદા જુદા સમયે પૃથ્વીનો અમુક ભાગ છે ને એ સૂર્યની એક્ઝેક્ટ સામે આવશે. આપણે આગળ જોશું કઈ રીતે. હવે આ બે પ્રકારના પરિભ્રમણ સતત પૃથ્વી કરતી હોવાના કારણે શું થશે તો ભાઈ તમે જોઈ શકો છો કે પૃથ્વી એક તો પોતાની ધરી આસપાસ ફરે છે, બીજું તો ભાઈ પૃથ્વી છે ને એ સૂર્યની આસપાસ ફરે છે. બરાબર. અહીંયા મેં 4 પરિસ્થિતિઓ તમને બતાવી છે. જુઓ, એક એવી વસ્તુ તમને અહીંયા બતાવી છે, તમને યાદ હોય તો કદાચ 22 જૂન આ સૌથી લાંબો દિવસ છે. 22 ડિસેમ્બર સૌથી ટૂંકો દિવસ ને સૌથી લાંબી રાત્રિ છે. આ બંને સપ્ટેમ્બર 23 અને માર્ચ 21 આ બંને દિવસો એક્ઝેક્ટ સરખા હશે. બરાબર. આ બધું ડિપેન્ડ કોના પર છે? આ બધું ડિપેન્ડ છે પૃથ્વી સૂર્યની સામે એક્ઝેક્ટ સામે કઈ સ્થિતિમાં છે એના આધારે દિવસ રાત નાના મોટા, દિવસ રાત સરખા, મતલબ સપ્ટેમ્બર 23 અને માર્ચ 21 બંને સરખા દિવસ અને સરખી રાત્રિ હશે. પણ 22 જૂન મોટામાં મોટો દિવસ અને 22 ડિસેમ્બર મોટામાં મોટી રાત્રિ હોય છે. આવું થવાનું કારણ શું છે? તો આવું થવાનું કારણ છે પૃથ્વીનું સૂર્યની ફરતે પરિભ્રમણ કરવું. અને સૂર્યની ફરતે પરિભ્રમણના પરિણામ સ્વરૂપે સૂર્યના જે કિરણો પૃથ્વી પર પડે છે એ કઈ પોઝિશનમાં પડે છે ને એના આધારે પૃથ્વીના અમુક ભાગ પર પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળે છે અને અમુક ભાગ પર ઓછો પ્રકાશ મળે છે. તમે જુઓ, અહીંયા આ પરિસ્થિતિ તમે વિચારો. અહીંયા આ જે આકૃતિ છે ને આ વિચારો. બરાબર. એને તમારે વિચારવાની છે. હવે જુઓ, એ સેજ નમન કોણ દર્શાવે છે. હવે તમે થોડીક વાર માટે વિચારો કે સૂર્ય ક્યાંક અહીંયા છે, અહીંયા સૂર્ય છે. બરાબર. આ રીતે સૂર્યના કિરણો છે અહીંયાથી આમ પડે છે. આ રીતે સૂર્યના કિરણો અહીંયાથી આમ પડે છે. અહીંયા તો જુઓ, અહીંયા અત્યારે સૂર્યના કિરણો ત્રાંસા પડે છે. બરાબર. પણ અહીંયા હચોડા સૂર્યના કિરણો પહોંચતા નથી. મતલબ આપણે જાણીએ છીએ પોલર રિજિયન છે. પોલર રિજિયનની અંદર 6 મહિના રાત્રિ 6 મહિના દિવસ હોય તો એ 6 મહિનાની રાત્રિ 6 મહિના દિવસ છે. 6 મહિના પૂરતા ત્યાં સૂર્યના કિરણો હચોડા આવતા નથી. એટલે ત્યાં શું છે તો બરફ છે. તો ધ્રુવ પ્રદેશોની અંદર બરફ હોવા પાછળનું કારણ શું છે તો ભાઈ ધ્રુવ પ્રદેશોની અંદર બરફ હોવા પાછળનું કારણ ધ્રુવ પ્રદેશ પર આપણને બરફ જોવા મળે છે. હવે એની કમ્પેરિઝનમાં તમે વિષુવવૃત્તની વાત કરો તો વિષુવવૃત્ત પર તમને એ પ્રકારની પરિસ્થિતિઓ નહીં જોવા મળે, કેમ કે વિષુવવૃત્ત પર પ્રકાશ છે એ આખું વર્ષ છે એ સતત અવેલેબલ છે. અને ઉત્પાદકતાની દ્રષ્ટિએ વાત કરશો તો વિષુવવૃત્ત નજીક આવેલા જે કાંઈ વિસ્તારો હશે એની ઉત્પાદકતા, એની જૈવ વિવિધતા કમ્પેરેટિવલી કેવી હશે તો ભાઈ વધારે હશે. કેમ તો ભાઈ ત્યાં પ્રકાશની પ્રાપ્યતા યોગ્ય રીતે છે, ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ યોગ્ય રીતે છે, જ્યાં સજીવો સારી રીતે જીવી શકે છે, સારી પ્રજનન ક્ષમતા ધરાવે છે, સારી સંતતિઓ ઉત્પન્ન કરી શકે છે સારા પ્રમાણમાં. એટલે ત્યાંની જૈવ વિવિધતા વધારે હશે કમ્પેરેટિવલી ધ્રુવ પ્રદેશો. મતલબ કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ કોના આધારે નક્કી થાય છે તો મુખ્ય 2 બાબતો આધારે. એક, ત્યાંનું તાપમાનનું મૂલ્ય, પ્રાપ્ય પ્રકાશ એમ કહી શકીએ તો હાલે, પ્રાપ્ય પ્રકાશ. અને બીજું ત્યાંનું વૃષ્ટિપાતની અંદર મેં તમને કીધું એમ બંને પરિબળો આવશે. કયા બંને પરિબળો આવશે તો વરસાદ પણ આવશે, હિમવર્ષા પણ એની અંદર સમાવેશ થશે. તો
કહેવાનો અર્થ એવો છે કે ભાઈ આપણે અહીંયા ઋતુ કઈ રીતે એકબીજી બદલે છે, તો ભાઈ ઋતુ બદલે છે એની પાછળનું કારણ આપણી પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને બીજું સૂર્યની આસપાસ ફરે છે, કે જુદા જુદા સમયે આપણા પૃથ્વીનો જુદો જુદો ભાગ છે એ પૃથ્વીને ફેસ કરતો હોય, અને એના કારણે શું થાય છે, તો ભાઈ એના કારણે પ્રકાશની પ્રાપ્યતામાં ફેરફાર પડે છે. પ્રકાશની પ્રાપ્યતા કે ભાઈ સૂર્યના કિરણો છે એ ઘણી વખત સીધા આવતા હોય, ઘણી વખત ત્રાંસા આવતા હોય ત્યારે તો ભાઈ ઠંડી પડશે, સીધા આવતા હોય ત્યારે તો ભાઈ પ્રકાશ પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય છે, એટલે ઉનાળાની સિઝન હશે તો ભાઈ શિયાળો, ઉનાળો, ચોમાસું આ રીતે નક્કી થતું હોય છે. તો આ પ્રકારના ઋતુકીય ફેરફાર માટે તો ભાઈ પૃથ્વીનું આ પ્રકારનું પરિભ્રમણ છે એ જવાબદાર છે. આ કોઈ એવી મોટી અઘરી વસ્તુ નથી, અગાઉના ધોરણમાં તમે ભણેલી જ વસ્તુ છે, તો એટલી બધી આમાં વધારે ચર્ચા કરતા નથી. પણ એ યાદ રાખજો, કોઈ પણ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ પર ઋતુકીય ફેરફારોના અસર પણ થતા હોય છે. ચાલો આગળ જઈએ. આ સંદર્ભમાં એનસીઈઆરટી શું કહે છે, તો જુઓ, એનસીઈઆરટી એમ કહે છે કે આપણો ગ્રહ પૃથ્વી સૂર્યની આસપાસ કેવી રીતે પરિક્રમણ કરે છે અને તેનું ધરી નમન ઝુકાવ એ તાપમાનની તીવ્રતા તથા અવધિ સમયગાળોમાં કેવી રીતે વાર્ષિક ફેરફારો સર્જે છે તથા તે જુદી જુદી ઋતુઓમાં પરિણમે છે. તો આપણે હમણાં જોયું કે ભાઈ જ્યારે સૂર્યની ફરતે પૃથ્વી છે એ પરિક્રમણ કરે છે અને પોતાની ધરીની ફરતે પણ પરિક્રમણ કરે છે, ત્યારે પૃથ્વીનો જુદો જુદો ભાગ છે એ સૂર્યની એક્ઝેક્ટ સામે આવતો રહેતો હોય છે. પરિણામે તો ભાઈ ઋતુ નક્કી થતી હોય છે, વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ નક્કી થતી હોય છે, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, આ રીતે ઋતુઓ છે એ નક્કી થતી હોય છે. અને આવા ઋતુકીય ફેરફારો છે એ કોઈ પણ પર્યાવરણીય કોઈ પણ વિસ્તાર છે ને એ વિસ્તારની પર્યાવરણીય પરિસ્થિતિ છે ને એ નક્કી કરશે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી શું છે એનસીઈઆરટીની અંદર, તો જો મુખ્ય જૈવ વિસ્તારો. હવે આ જે ઋતુકીય ફેરફારો છે પૃથ્વી પર જે જગ્યાની આપણે વાત કરીએ છીએ એનું સ્થાન, ત્યાં પ્રકાશની પ્રાપ્યતા, ત્યાંનો વૃષ્ટિપાત, આ બધું ભેગું મળી અને જુદા જુદા જૈવ વિસ્તારો છે ને નક્કી કરે છે. આ ચાર્ટ એનસીઈઆરટી નો છે અને યાદ રાખજો આઈએમપી ચાર્ટ છે, બરાબર, એક્ઝામની અંદર પૂછાઈ શકે એવો ચાર્ટ છે. તો ચાર્ટને સમજીએ. આ ચાર્ટની અંદર આપણને જુદા જુદા જૈવ વિસ્તારોનું વિતરણ કીધું છે, અને કોઈ પણ જૈવ વિસ્તાર કઈ રીતે નક્કી થાય છે, તો ભાઈ કોઈ પણ જૈવ વિસ્તાર અને એ જૈવ વિસ્તારના સજીવો છે એ જૈવ વિસ્તારની પર્યાવરણીય પરિસ્થિતિ આધારિત નક્કી થાય છે, અને કોઈ પણ જૈવ વિસ્તારની પર્યાવરણીય પરિસ્થિતિ તો ભાઈ એ પર્યાવરણીય પરિસ્થિતિ ત્યાંનું તાપમાન અને ત્યાંના વૃષ્ટિપાત આધારિત નક્કી થતી હોય છે. આ યાદ રાખજો. હવે જુઓ, આપણે સમજીએ. અહીંયા આપણને આ ગ્રાફ આપ્યો છે જેની અંદર આપણને સરેરાશ વાર્ષિક તાપમાનનું મૂલ્ય આપ્યું છે. એક બાજુએ છે સરેરાશ વાર્ષિક તાપમાનનું મૂલ્ય અને એક બાજુએ સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાતની અંદર મેં તમને પહેલા ચોખવટ કરી, બંને વસ્તુ આવશે. બરફ પડવો એ પણ વૃષ્ટિપાત છે, બરફ વર્ષા થવી, હિમવર્ષા એ પણ વૃષ્ટિપાત છે, અને વરસાદ આવવો એ પણ વૃષ્ટિપાત છે. તો કોઈ પણ વસવાટની અંદર વાર્ષિક કેટલો વરસાદ કે કેટલો વૃષ્ટિપાત થશે અને એનું વાર્ષિક સરેરાશ તાપમાન કેટલું છે એના આધારે એ વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ છે એ નક્કી થતી હોય, એ જૈવ વિસ્તાર છે એ નક્કી થતું હોય. જો સૌથી પહેલા જોઈએ આપણે કે એક એવો વસવાટ કે જ્યાંનું સરેરાશ તાપમાન છે ને એ ખૂબ ઊંચું છે, જ્યાંનું સરેરાશ તાપમાન છે ને એ ખૂબ ઊંચું છે. સરેરાશ તાપમાનનું મૂલ્ય છે ને એ ખૂબ ઊંચું છે, અને ત્યાં વરસાદ સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત કેવો છે, તો ભાઈ ખૂબ ઓછો છે. જુઓ તમે, ખૂબ ઓછો છે, બરાબર, 50 સેન્ટીમીટર જેટલો જ માત્ર છે. તો જ્યાં વરસાદ ખૂબ ઓછો છે, તાપમાનનું મૂલ્ય ખૂબ ઊંચું છે, તો ભાઈ એ હંમેશા કેવો વિસ્તાર બને, તો ભાઈ એ વિસ્તાર હંમેશા રણભૂમિમાં પરિણમશે, રણ વિસ્તાર બનશે, ડેઝર્ટ બની જશે,
બરાબર. એનું એક્ઝામ્પલ આપણે રાજસ્થાનનું ડેઝર્ટ, કચ્છનું રણ છે, રાજસ્થાનનું રણ છે, એના એક્ઝામ્પલ આપણે આપી શકીએ. અને પણ એ કઈ રીતે રણ પ્રદેશના જૈવ વિસ્તારમાં ફેરવાના? તો ભાઈ ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ કોણ નક્કી કરે? ત્યાંનું પર્યાવરણ કોણ નક્કી કરે છે? તો ભાઈ ત્યાં નો સરેરાશ વૃષ્ટિપાત અને ત્યાંનું સરેરાશ વાર્ષિક તાપમાન નક્કી કરે છે કે ભાઈ એ જૈવ વિસ્તાર કયા પ્રકારનો હશે. એવી જ રીતે જુઓ કે જ્યાં સરેરાશ વરસાદ છે એ ખૂબ ઊંચું મૂલ્ય ધરાવે છે, વાર્ષિક વૃષ્ટિપાતનું મૂલ્ય ખૂબ ઊંચું છે, સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાતનું મૂલ્ય ખૂબ ઊંચું છે, સાથે સાથે તાપમાનનું મૂલ્ય પણ કેવું છે? તો ભાઈ ખૂબ ઊંચું છે. તો આવા વિસ્તાર છે ને ઉષ્ણકટિબંધીય જંગલોમાં પરિણમશે કે જેની ઉત્પાદકતા ખૂબ સારી હશે. ભલે ત્યાં તાપમાનનું મૂલ્ય ઊંચું છે, સરેરાશ તાપમાનનું મૂલ્ય ઊંચું છે, પણ ત્યાંનો વાર્ષિક સરેરાશ વૃષ્ટિપાતનું મૂલ્ય તો ખૂબ વધારે છે. પરિણામે એ વિસ્તારની ઉત્પાદકતા ખૂબ સારી હશે, ત્યાં પાણીની પ્રાપ્યતા ખૂબ સારી છે, ત્યાં સારી રીતે સજીવો પ્રજનન કરી શકશે, સારી રીતે જીવી શકશે, અને ત્યાંની જૈવ વિવિધતા છે એ ખૂબ સારી હશે. તો આપણે યાદ શું રાખવાનું છે? તો ભાઈ આ કોષ્ટકમાં મને ધ્યાન એ રહેવું જોઈએ કે ભાઈ ક્યારે રણ પ્રદેશનો જૈવ વિસ્તાર બનશે, ક્યારે ઉષ્ણકટિબંધીય વનોનું નિર્માણ થઈ શકે, આ પ્રકારનો જૈવ વિસ્તાર ક્યારે બને. પછી જુઓ, જ્યારે તાપમાન એકદમ નીચું હોય, ઇવન માઇનસની અંદર હોય, જો તાપમાન કેવું છે? એકદમ માઇનસમાં છે, અને વૃષ્ટિપાત મોડરેટ હોય એટલે મધ્યમ હોય. વૃષ્ટિપાત સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત કેવો હોય? મધ્યમ હોય. તો તાપમાન માઇનસની અંદર છે ને વાર્ષિક વૃષ્ટિપાત એટલે કે બરફ વર્ષા કે હિમવર્ષા જેની આપણે વાત કરીએ છીએ તો એ વિસ્તાર હંમેશા કેવો બને? તો આર્કટિક અને આલ્પાઇન ટુંડ્રુ પ્રદેશ જેને આપણે કહીએ છીએ એનું નિર્માણ થશે, એ પ્રકારનો જૈવ વિસ્તાર બનશે. એવી જ રીતે જુઓ, તાપમાનનું મૂલ્ય મધ્યમ છે, મોડરેટ છે, બરાબર, અને વરસાદનું મૂલ્ય પણ મોડરેટ છે, મધ્યમ છે, તો ભાઈ શંકુદ્રમના વનો બનશે. આ પ્રકારે જુદા જુદા જૈવ વિસ્તાર કઈ બાબત આધારે નક્કી થતા હોય? તો ભાઈ જુદા જુદા જૈવ વિસ્તાર એ વસવાટના પર્યાવરણીય પરિસ્થિતિના આધારે કે ભાઈ અને એનું પર્યાવરણ કોના આધારે નક્કી થાય છે? તો ભાઈ ત્યાં વાર્ષિક સરેરાશ વૃષ્ટિપાત કેટલો છે, વાર્ષિક સરેરાશ તાપમાન કેટલું છે, એના આધારે એ ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ અથવા તો ત્યાંનું પર્યાવરણ છે એ નક્કી થતું હોય, અને એના આધારે એ વસવાટનો અથવા તો એ જૈવ વિસ્તાર છે એ કયા પ્રકારનો બનશે ને એ નક્કી થતું હોય છે. તો આપણી સામે છે કે ભાઈ ક્યારે રણ પ્રદેશ બને, ક્યારે તૃણભૂમિ બને, ક્યારે ઉષ્ણકટિબંધીય વનો બને, ક્યારે સમશીતોષ્ણ વનોનું નિર્માણ થાય, ક્યારે શંકુદ્રમના જંગલો બને, ક્યારે ટુંડ્રુ ફોરેસ્ટનું નિર્માણ થાય. તો એના માટેના જે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાતના મૂલ્યો છે અને એના માટેના સરેરાશ વાર્ષિક તાપમાનના મૂલ્યો છે એ મહત્ત્વના છે, એના પર મારે ધ્યાન આપવાનું છે. અને આ ચાર્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામની અંદર પૂછાવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે, તો આ ચાર્ટને મારે ધ્યાનમાં રાખવાનો છે. ચલો આગળ વધીએ. ત્યાર પછી હવે આ સંદર્ભનો થિયરી પોર્શન જોઈએ. તો આ ફેરફાર એટલે કયા ફેરફારની આપણે વાત કરીએ છીએ? કે ઋતુકીય ફેરફારની. આપણે કયા ફેરફારની વાત કરીએ છીએ? ઋતુકીય ફેરફારની. આ ફેરફાર વૃષ્ટિપાત, પ્રેસિપિટેશન. યાદ રાખવું રહ્યું કે વૃષ્ટિપાતમાં વરસાદ અને બરફ વર્ષા કે હિમપ્રપાત બંનેનો સમાવેશ થાય. આગળ મેં તમને કીધું કે હું જ્યારે વૃષ્ટિપાત એવો શબ્દ વાપરું તો એનો અર્થ મારે સમજવાનો છે અહીંયા વાર્ષિક વરસાદ અથવા તો બરફ વર્ષા કે હિમપ્રપાતની પણ આપણે વાત કરી રહ્યા છીએ. માં થતો વાર્ષિક ફેરફાર, કેની અંદર? વૃષ્ટિપાતમાં થતો વાર્ષિક ફેરફાર સાથે મળી મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કરે છે. મતલબ મુખ્ય જૈવ વિસ્તારોનું નિર્માણ કઈ બાબત આધારિત થાય છે? તો ભાઈ કોઈ પણ વસવાટ છે એમાં એનો ઋતુકીય ફેરફાર, ત્યાંનો વૃષ્ટિપાત. ઋતુકીય ફેરફાર એટલે ત્યાં કેટલું તાપમાનનું મૂલ્ય સરેરાશ જુદી જુદી ઋતુમાં હશે, એ તાપમાનનું મૂલ્ય, તાપમાનમાં થતો ફેરફાર છે. જો પ્રકાશની પ્રાપ્યતાથી તાપમાન નક્કી થાય. પ્રકાશની પ્રાપ્યતા તો ભાઈ પૃથ્વીના ધરીભ્રમણ અને સૂર્યની ફરતે ચક્રીય ભ્રમણના આધારે પૃથ્વીનો કયો ભાગ સૂર્યની એક્ઝેક્ટ સામે છે, ત્યાં પ્રકાશની પ્રાપ્યતા કેટલી છે, એના આધારે ત્યાંનું તાપમાનનું મૂલ્ય નક્કી થશે. ત્યાંનો વૃષ્ટિપાત છે એના આધારે નક્કી થશે, અને તાપમાન અને વૃષ્ટિપાતના મૂલ્યના આધારે ત્યાંના
જૈવ વિસ્તારનું નિર્માણ થાય છે, જેવા કે રણ પ્રદેશ હોય, બરાબર, મરુસ્થળ ડેઝર્ટ જેને કહીએ છીએ, વર્ષાવનો હોય રેન ફોરેસ્ટ, ટુંડ્રુ પ્રદેશ હોય, ટુંડ્રુ ધ્રુવ પરનો વૃક્ષહીન બરફ આચ્છાદિત વિશાળ સપાટી જમીન વિસ્તાર જેને ટુંડ્રુ તરીકે ઓળખવામાં આવે તો ટુંડ્રુ વિસ્તાર હોય. ત્યાર પછી દરેક જૈવ વિસ્તારોની અંદર જ સર્જાતી ક્ષેત્રીય તેમજ સ્થાનિક વિભિન્નતાઓના કારણે નૈસર્ગિક નિવાસસ્થાનો આવાસની વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થાય છે. વ્યાપક વિવિધતાઓનું નિર્માણ થતું હોય છે. તો મતલબ એક મોટો જૈવ વિસ્તાર નક્કી થઈ ગયો. દેટ મીન્સ તો ભાઈ આપણે એમ કહીએ કે એક મોટો જૈવ વિસ્તાર એટલે વર્ષાવનોની આપણે વાત કરીએ કે ભાઈ એક મોટો જૈવ વિસ્તાર છે જેના માટે આપણે ઉષ્ણકટિબંધીય જંગલોની વાત કરીએ છીએ. હવે ઉષ્ણકટિબંધીય જંગલોની અંદર પણ પાછા નાના સ્થાનિક નિવાસ સ્થાનો છે ને નક્કી થશે. મને ઉષ્ણકટિબંધીય જંગલોની અંદરથી એક નદી પસાર થાય છે, તો નદીની એક્ઝેક્ટ આસપાસનું જે જંગલ વિસ્તાર હશે ને આખો વર્ષાવન જ છે, પણ એક નદી પસાર થાય છે તો એ નદીની આસપાસનું જેટલો જંગલ હશે ને એ એક અલગ નિવાસ સ્થાન તરીકે વર્તતો હશે. પછી એ જંગલની અંદર જે જળાશયો છે એ જળાશયનું એક અલગ નિવાસ સ્થાન હશે. મતલબ એક મોટા જૈવ વિસ્તારની અંદર પાછા સ્થાનિક નિવાસ સ્થાનો છે એ નક્કી થતા હોય. એ દરેક સ્થાનિક નિવાસ સ્થાનની જાતિઓ છે એ જુદા જુદા પ્રકારની હોય છે. ત્યાં વસવાટ કરતા સજીવો છે એ જુદા જુદા પ્રકારના હોય છે. ચાલો હવે જોઈએ કયા કયા પ્રકારના નિવાસ સ્થાનો હોય એના સંદર્ભે એક વખત વાત લઈ લઈએ. તો જુઓ, રાજસ્થાનનો રણ પ્રદેશ છે તો ત્યાંની પરિસ્થિતિ કેવી છે? તો આપણે વાત કરી કે ભાઈ રણભૂમિ ક્યારે હોય તો ભાઈ જ્યારે વાર્ષિક સરેરાશ તાપમાનનું મૂલ્ય ખૂબ ઊંચું હોય અને સરેરાશ વૃષ્ટિપાત એકદમ ઓછો હોય ત્યારે તો ભાઈ રણ પ્રદેશના નિવાસ સ્થાનનું નિર્માણ છે એ થતું હોય. આ પ્રકારનો જૈવ વિસ્તાર છે એ રચાતો હોય છે. પછી સેકન્ડ નંબર પર જઈએ આપણે તો ભાઈ મેઘાલયના જંગલો, વર્ષાવનોની જ્યાં આપણે વાત કરતા હતા, મેઘાલયના જંગલો છે તો ભાઈ આપણા વર્ષાવનો છે, ઉષ્ણકટિબંધીય વર્ષાવનો જેને આપણે કહી શકીએ. તો જે જગ્યાએ સરેરાશ વાર્ષિક તાપમાનનું મૂલ્ય પણ ઊંચું હશે અને સાથે સાથે સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાતનું મૂલ્ય પણ ખૂબ ઊંચું હશે. જો અહીંયા તમને ઝરણાઓ છે વહેતા દેખાય છે તો એ સંપૂર્ણ વર્ષ, આખા વર્ષ દરમિયાન એ ઝરણાઓ વહેતા જ તમને દેખાય છે. એ સરેરાશ વૃષ્ટિપાતનું પ્રમાણ વધારે હોવાના કારણે, સરેરાશ વૃષ્ટિપાતનું મૂલ્ય ઊંચું હોવાના કારણે તો આ પ્રકારના વર્ષાવનોના જૈવ વિસ્તારનું નિર્માણ છે એ થતું હોય. ત્યાર પછીનું એક્ઝામ્પલ લઈએ. જો ગહન મહાસાગરીય ખાઈઓ છે તો પાણીની નીચે કેટલો પ્રકાશની પ્રાપ્યતા છે, પાણીની ડોળાશનું મૂલ્ય શું છે, ટર્બિડિટી કેવી છે, આ બધી બાબતો આધારિત પ્રકાશની પ્રાપ્યતા, તાપમાનનું મૂલ્ય એના આધારે આ પ્રકારના નિવાસ સ્થાનો છે એ નક્કી થતા હોય છે. ત્યાર પછી જઈએ વેગવંતા પ્રવાહો તો ભાઈ ઘણા મીઠા પાણીના ઝરણાઓ છે એ વહેતા ઝરણાઓ, વેગવંતા પ્રવાહો છે એની પરિસ્થિતિઓની વાત કરી શકીએ આપણે. એ પણ એક મોટો જૈવ વિસ્તાર ગણાઈ શકાય. ત્યાર પછી ધ્રુવીય પ્રદેશો, પોલર રિજિયન, જેની હમણાં આપણે વાત કરતા હતા કે ભાઈ ત્યાં બરફ છે, એની પાછળનું કારણ શું છે તો ભાઈ એનું પૃથ્વી પર સ્થાન અને પૃથ્વીનો નમન કોણ. પૃથ્વીના નમન કોણના કારણે પૃથ્વી જ્યારે પોતાની ધરી આસપાસ ફરે છે, જ્યારે એ સૂર્યની આસપાસ ફરે છે ત્યારે ખૂબ મોટો સમયગાળો એવો છે કે એ સમય દરમિયાન ધ્રુવ પ્રદેશમાં પ્રકાશની પ્રાપ્યતાનું મૂલ્ય એકદમ ઓછું હોય છે. પ્રકાશ ત્યાં 0 પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. પરિણામે તો ભાઈ ત્યાંની પરિસ્થિતિ એકદમ ઠંડી છે, ત્યાં બરફ વર્ષા થતી હોય, બરફ છે એ જામેલો રહેતો હોય. તો આ પ્રકારના બરફ પ્રદેશો જ્યાં તાપમાનનું મૂલ્ય એકદમ ઓછું હોય, માઇનસની અંદર હોય અને વાર્ષિક વૃષ્ટિપાત કેટલો હોય તો ભાઈ મોડરેટ, મધ્યમ હોય, તો એ જગ્યાએ આ પ્રકારના જૈવ વિસ્તારો છે એ નિર્માણ પામે છે જેને આપણે ધ્રુવીય પ્રદેશો તરીકે ઓળખીએ છીએ. તો આ બધા જુદા જુદા પ્રકારના જૈવ વિસ્તારોનું નિર્માણ છે આ રીતે 2 બાબતો પર આધારિત હોય છે, ત્યાંનો સરેરાશ વાર્ષિક વૃષ્ટિપાત અને સરેરાશ વાર્ષિક તાપમાન. ચાલો આગળ વધીએ. એ સંદર્ભમાં હજી એક વસવાટની વાત કરી છે, ઉકળતા ઝરણાઓ છે. તો આ બધા જુદા જુદા વસવાટો છે. હવે જુઓ, ભારતના મુખ્ય જૈવ વિસ્તારો, તો આપણે આગળ જે એક્ઝામ્પલો લીધા એ જ આવશે એની અંદર.
કે ભારતના મુખ્ય જૈવ વિસ્તારોમાં પૃથ્વી ગ્રહ પર સજીવ જીવન ફક્ત થોડુંક જ અનુકૂળ નિવાસ સ્થાનો પૂરતું મર્યાદિત નથી, પરંતુ અતિશય સખત એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓ, અતિશય કઠોર નિવાસ સ્થાનોમાં પણ અસ્તિત્વ ધરાવે છે. આપણે એવું માનતા હોય કે ભાઈ જ્યાં રહેવા લાયક અનુકૂળ પરિસ્થિતિઓ છે એ અનુકૂળ પરિસ્થિતિઓમાં જ માત્ર જીવન હોય તો એવું જરૂરી નથી. હમણાં મેં તમને જે વસવાટ બતાવ્યા, બરાબર, જુદા જુદા જૈવ વિસ્તાર બતાવ્યા, એમાં જે ધ્રુવ પ્રદેશ છે, ધ્રુવ પ્રદેશનો જે જૈવ વિસ્તાર છે ત્યાંની પરિસ્થિતિ અતિશય કઠોર કહેવાય. માઇનસની અંદર તાપમાન એટલે તો ભાઈ એ ખૂબ કઠોર પરિસ્થિતિ કહેવાય. તો જીવસૃષ્ટિ તમને ત્યાં પણ જોવા મળે છે. હમણાં આપણે ગરમ પાણીના ઝરણા કે જ્યાંનું તાપમાનનું મૂલ્ય, પાણીનું તાપમાનનું મૂલ્ય 100 ડિગ્રી સેલ્સિયસ આસપાસ હોય તો એ ગરમ પાણીના ઝરણાની અંદર પણ તમને અમુક બેક્ટેરિયાની જાતો છે એ જોવા મળશે. રણ પ્રદેશની અંદર હા ત્યાં વસવાટ કરતી સજીવોની જાતિઓની સંખ્યા ઓછી હશે, બહુ ઓછી સંખ્યામાં સજીવો ત્યાં રહેતા હશે, અને એ સજીવો એવા હશે કે એ પર્યાવરણીય પરિસ્થિતિમાં અનુકૂલન સાધ્યું હશે જીવંત રહેવા માટે, પ્રજનન કરવા માટે. એની પર્યાવરણીય પરિસ્થિતિમાં કે એ પર્યાવરણમાં અનુકૂલન સાધ્યું છે એટલા માટે જ ત્યાં ટકી રહ્યા છે. પણ કહેવાનો મતલબ એવો છે કે એવું નથી કે માત્ર અનુકૂળ પરિસ્થિતિઓમાં જ સજીવો વસવાટ કરે છે. પ્રતિકૂળ પરિસ્થિતિ, અતિશય કઠોર, અતિશય એક્સ્ટ્રીમ પરિસ્થિતિઓમાં પણ જીવન છે એ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. એક્ઝામ્પલ તરીકે જુઓ, જેવા કે શેકી નાખતું, દઝાડતું રાજસ્થાનનું રણ. ત્યાંની ગરમી આપણે અસહ્ય હોય, સહન ન કરી શકીએ એવી હોય. આપણે તો મનુષ્ય છીએ એટલે આપણે આપણી વ્યવસ્થાઓ રાખીએ કે ભાઈ આપણી પાસે એસી કાર હોય ને, કૂલર હોય અને પંખાઓ હોય ને, આ બધી આપણી પાસે એક્સટર્નલ વ્યવસ્થાઓ છે કે જેથી કરીને આપણે આટલી ગરમીમાં પણ ઠંડુ વાતાવરણ ઊભું કરી શકીએ અને રહી શકીએ. પણ આપણે બીજા પ્રાણીઓની વાત કરીએ છીએ તો બીજા અમુક પ્રાણીઓ જેમ કે અમુક સરીસૃપોની જાતો હશે કે જે તમને રણ પ્રદેશની અંદર જોવા મળશે, અમુક ગેકો હશે, અમુક સાપ હશે, એની જાતિઓ તમને રણ પ્રદેશમાં જોવા મળશે. એ ત્યાં અનુકૂલન સાધેલ છે, એ ત્યાં તમને જોવા મળશે. એ ત્યાંની પરિસ્થિતિમાં રહેવા માટે ટેવાઈ ગયા છે, અનુકૂલન સાધી લીધું છે. પછી જુઓ, નિરંતર વર્ષાઓથી ભીંજાયેલા મેઘાલયના જંગલો આપણે તમને હમણાં ઇમેજમાં બતાવ્યા હતા. ત્યાર પછી ગહન મહાસાગરીય ખાઈઓ, વેગવંતા પ્રવાહો, આ બધા નિવાસ સ્થાનો કે જેમાં ઘણા એક્સ્ટ્રીમ છે, ઘણા ખૂબ જ કઠોર નિવાસ સ્થાનો છે, એ બધી જગ્યાએ તમને જીવન છે એ જોવા મળશે. પણ ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિ આધારિત ત્યાં વસવાટ કરતા સજીવો છે ને એ 100% બદલાઈ જશે. એ 100% બદલાઈ જવાના છે. વસવાટની પર્યાવરણીય પરિસ્થિતિ બદલાશે, ત્યાંનો વસવાટ બદલાશે. પર્યાવરણીય પરિસ્થિતિ બદલાશે એટલે તાપમાનનું મૂલ્ય, સરેરાશ તાપમાનનું મૂલ્ય બદલાય, સરેરાશ વૃષ્ટિપાતનું મૂલ્ય બદલાય એટલે જૈવ વિસ્તાર બદલાય છે. સરેરાશ વૃષ્ટિપાતનું મૂલ્ય તો ભાઈ ખૂબ ઘટી જાય, સરેરાશ તાપમાનનું મૂલ્ય તો ભાઈ ખૂબ વધી જાય એટલે ઓટોમેટિકલી જૈવ વિસ્તાર રણ પ્રદેશની અંદર કન્વર્ટ થઈ જાય. ને હવે માત્ર ત્યાં એવા જ સજીવો વસવાટ કરશે કે જે સજીવો રણ પ્રદેશની પરિસ્થિતિમાં કે રણ પ્રદેશના પર્યાવરણની અંદર અનુકૂલન સાધી શકશે, ટકી શકશે. એ જ ત્યાં રહેશે, બાકીના કોઈ ત્યાં સર્વાઈવ કરી શકશે નહીં. મતલબ જો હજી વસવાટની વાત કરી છે કે 12 માસ બરફથી ઠરી ગયેલા ધ્રુવીય વિસ્તારો, ઊંચા પર્વતીય શિખરો, ઉકળતા ગરમ પાણીના ઝરણા અને દુર્ગંધ મારતી સેન્દ્રિય ખીણો વગેરે તેના થોડાક ઉદાહરણો છે. જૈવ વિસ્તારોની વાત કરી છે, ભારતની અંદર જોવા મળતા જૈવ વિસ્તારોના આ થોડાક ઉદાહરણો છે. એટલે અને એ સિવાય જુઓ, આ તો બધા જમીન પર આપણે એમ પણ કહી શકીએ કે જીવન ક્યાં ક્યાં અસ્તિત્વ ધરાવે છે સજીવો, એટલે સુધી કે આપણા આંતરડામાં પણ સૂક્ષ્મજીવોની હજારો જાતિઓ અજોડ નિવાસ સ્થાન છે. મતલબ આપણા શરીરની અંદર, આપણા અંગની અંદર, આપણા આંતરડાની અંદર પણ સૂક્ષ્મજીવો છે એની વસવાટ કરે છે. તો એના માટે તો એ જ નિવાસ સ્થાન થયું. તો મતલબ દરેક જગ્યાએ એ એક્સ્ટ્રીમ પરિસ્થિતિ હોય તોય ભલે, એ એક્સ્ટ્રીમ કોલ્ડ એકદમ ઠંડુ હોય તોય ભલે, એક્સ્ટ્રીમ હોટ એકદમ ગરમ હોય તોય ભલે, એ મનુષ્યના શરીરની અંદર હોય, બીજા પ્રાણીઓના શરીરની અંદર હોય, આંતરડાની અંદર હોય,
દરેક જગ્યાએ જીવન અસ્તિત્વ ધરાવે છે, પણ વાત એક જ છે કે જે સજીવ જે પર્યાવરણમાં જે વસવાટમાં રહે છે ત્યાંના પર્યાવરણ કે ત્યાંની પર્યાવરણીય પરિસ્થિતિને એને અનુકૂળ થઈને રહેવું પડે. તો જ એ પર્યાવરણમાં એ વસવાટમાં ટકી શકે, તો જ એ જીવી શકે, તો જ ત્યાં પ્રજનન કરી શકે, પોતાની સંતતિઓ વધારી શકે. અને આ બધો અભ્યાસ કે કોઈ એક વસવાટ છે, એ વસવાટમાં રહેતા સજીવો છે, તો એ વસવાટની જે પરિસ્થિતિ છે, એનું જે પર્યાવરણ છે, એ પર્યાવરણ સંદર્ભે જ્યારે તમે સજીવોનો અભ્યાસ કરો છો તો એ થઈ જાય દેહ ધાર્મિક પરિસ્થિતિકીય વિદ્યા, કે જેની લેક્ચરની શરૂઆતમાં આપણે તમને વાત કરી હતી. ચાલો આગળ વધીએ. ત્યાર પછી શું કહે છે એનસીઆરટી? તો ચાવીરૂપ તત્વો કે પરિબળો, આપણને ચાવીરૂપ પરિબળોની વાત કરે છે કે ચાવીરૂપ તત્વો કે પરિબળો, કી એલિમેન્ટ ક્યાં છે કે જે વિવિધ નિવાસ સ્થાનોના ભૌતિક અને રાસાયણિક સ્થિતિઓમાં ઘણી બધી વિવિધતાઓનું કારણ બને છે. પ્રશ્ન પૂછ્યો છે આપણને એનસીઆરટી અને જવાબ પણ આપ્યો છે. જો સૌથી મહત્વપૂર્ણ પરિબળ તાપમાન છે, પાણી છે, પ્રકાશની પ્રાપ્યતા છે અને જમીન છે. આ ચાર સૌથી મહત્વપૂર્ણ પરિબળો છે કે જે કોઈ પણ જૈવ વિસ્તારનું પર્યાવરણ નક્કી કરે છે. આને તમે અજૈવિક પરિબળો પણ કહી શકો, ભૌતિક રાસાયણિક પરિબળો પણ કહી શકો અને અજૈવિક પરિબળો પણ કહી શકો, કે જે અજૈવિક પરિબળો કોઈ પણ જૈવ વિસ્તારનું પર્યાવરણ નક્કી કરે છે, પર્યાવરણીય પરિસ્થિતિ નક્કી કરતા હોય છે. માનો તાપમાન પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય છે, પાણી પૂરતા પ્રમાણમાં અવેલેબલ છે, જમીન ફળદ્રુપ છે, તો એ હંમેશા વર્ષાવનોનું ઉષ્ણકટિબંધીય વર્ષાવનોનું નિર્માણ કરશે. તાપમાન ઊંચું, પાણીની પ્રાપ્યતા ખૂબ ઓછી, પ્રકાશની પ્રાપ્યતા ખૂબ વધારે, ભૂમિ તો એકદમ રેતાળ રણ પ્રદેશ, મતલબ દરેક નિવાસસ્થાન કે જૈવ વિસ્તાર છે એની પરિસ્થિતિ નક્કી કરતા મહત્વપૂર્ણ પરિબળો ક્યાં છે? તો આ ચાર છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે ભૌતિક રાસાયણિક એને અજૈવિક પણ કહી શકાય. ઘટકો એકલા આપમેળે સંપૂર્ણ રીતે કોઈ પણ સજીવોની લાક્ષણિકતા દર્શાવી શકતા નથી. કોઈ પણ સજીવની લાક્ષણિકતા, આ તો બધા અજૈવિક પરિબળો છે, એ કોઈ સજીવની લાક્ષણિકતા ન જ દર્શાવી શકે ને તો આપણે એને અજૈવિક થોડા કહેતા હોય. જો નિવાસ સ્થાનોમાં રહેલા રોગકારકો, પરોપજીવીઓ, ભક્ષકો, સજીવોના સ્પર્ધકો, એમાં એના શિકારીઓ હોય, શિકારીઓના શિકારીઓ હોય, આ બધા એના સ્પર્ધકોમાં આવશે, કે જેમની સાથે તેઓ સતત આંતરક્રિયાઓ કરે છે તેવા ઘટકો પણ સમાવેશ છે. કોઈ પણ વસવાટની પરિસ્થિતિ છે એ નક્કી થવા માટે અજૈવિક પરિબળો તરીકે તો ભાઈ તાપમાન, પાણી, પ્રકાશ, ભૂમિ આ બધા છે, પણ એ બધા અજૈવિક પરિબળો સજીવની લાક્ષણિકતાઓ નથી દર્શાવી શકતા. એના માટે તો એ વસવાટમાં રહેલા રોગકારકો હોય, પરોપજીવીઓ હોય, ભક્ષકો હોય, સજીવોના સ્પર્ધકો હોય, આ બધા ભેગા મળી અને એની જે આંતરક્રિયાઓ છે ને એના દ્વારા સજીવની લાક્ષણિકતા છે એ દર્શાવાતી હોય છે. ચાલો આગળ વધીએ. આપણે એ માનીએ છીએ કે એક લાંબા ગાળાની સમયાવધિ દરમિયાન સજીવે પ્રાકૃતિક પસંદગી દ્વારા તેના નૈસર્ગિક નિવાસસ્થાનમાં તેની સ્થાયી ટકાઉપણું, ઉત્તરજીવિતા તથા પ્રજનનને ઇષ્ટતમ બનાવી રાખવા માટે અનુકૂલનોનો વિકાસ સાધ્યો છે. બરાબર, કે ભાઈ પ્રાકૃતિક પસંદગી, આપણે ડાર્વિન વખતે વાત કરી ગયા, પ્રાકૃતિક પસંદગી કોને કહેવાય છે? તો ભાઈ કોઈ પણ સજીવ જ્યારે પોતાના પર્યાવરણીય પરિસ્થિતિમાં અનુકૂલન સાધી લે ત્યારે આપણે એમ કહી શકીએ કે એનું નેચરલ સિલેક્શન કે એની પ્રાકૃતિક પસંદગી થઈ છે. તો અહીંયા શું કહે છે? લાંબા સમયે સજીવોએ પોતાના પર્યાવરણના પરિબળો પ્રત્યે અનુકૂલન સાધ્યું, એની પ્રાકૃતિક પસંદગી થઈ. એ પ્રાકૃતિક પસંદગી એની ઉત્તરજીવિતા સંદર્ભમાં, એટલે કે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના સંદર્ભમાં, પ્રજનન કરવાના સંદર્ભમાં એણે પોતાના અનુકૂલનો છે એ વિકસાવ્યા અથવા તો અનુકૂલનો સાધ્યા. દરેક સજીવને
દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિઓનો તફાવત હોય છે, જેમાં તેને સહન કરવાની ક્ષમતા હોય. તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતો, સંસાધનો, પ્રાપ્તિ સ્થાનો એટલે રિસોર્સની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્રમાં એક અલગ કાર્યકારી ભૂમિકા, આ બધું એક સાથે રાખીને તેની આગવી જીવન પદ્ધતિને રચે છે. જુઓ, હું શું કહું છું, આ મુદ્દો છે એને સમજીએ આપણે શું કહેવા માંગે છે. તો દરેક સજીવ હોય ને એની એક નિશ્ચિત લિમિટેશન હોય, બરાબર. એ લિમિટેશનની મતલબ ચોક્કસ સ્થિતિઓનો તફાવત હોય. જો અહીંયા એક મુદ્દામાં કીધું છે કે દરેક સજીવને ફેરફાર ન કરી શકાય તેવા ચોક્કસ સ્થિતિઓનો તફાવત હોય છે. હા, એમાં સહન કરવાની ક્ષમતા એ બાબતે સહન કરવા માટે સક્ષમ હોય. જેમ કે આપણે વાર્મ બ્લડેડ એનિમલ છીએ, ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ છીએ, સરીસૃપો છે તે શીત રુધિરવાળા પ્રાણીઓ છે. એક નિશ્ચિત તફાવત ન કરી શકાય એવી પરિસ્થિતિ છે, પણ એમાં સહન કરવાની ક્ષમતા હોય છે. અને તે માટે ઉપયોગમાં લેવાતા સ્ત્રોતોની વિવિધતા અને પરિસ્થિતિકીય તંત્ર એક અલગ કાર્ય ભૂમિકા આ બધું એક સાથે રાખીને તેની આગવી જીવન પદ્ધતિ, કોઈ પણ સજીવની જીવન પદ્ધતિ, એની લાઈફસ્ટાઈલ કયા પ્રકારની છે ને એને નક્કી કરે છે. ચાલો, તો આજના મુદ્દા સંદર્ભે આપણે આટલો થિયરી પોર્શન છે એને સમજવાનો હતો. જોઈએ તો આજના મુદ્દા સંદર્ભે આટલો થિયરી પોર્શનની આપણે વાત કરવાની હતી. હવે ગઈકાલનો જે આપણો લેક્ચર હતો એના આધારે તમને થોડાક ક્વેશ્ચન આપી દઈએ હોમવર્કના આપણે. તો પહેલો ક્વેશ્ચન આપણે બધા નોટ કરશું. ભારતીય પરિસ્થિતિકીય વિદ્યાના પિતા કોણ છે જણાવવાનું છે. સેકન્ડ, હેક્સિકોલોજી શબ્દ આપનાર વૈજ્ઞાનિક. ત્રીજો પ્રશ્ન, ઓઇકોલોજી શબ્દ કોણે આપ્યો હતો? ઓઇકોલોજી શબ્દ કોણે આપ્યો હતો? ત્રીજો પ્રશ્ન છે તમારો. ચોથો પ્રશ્ન, ચામાચીડિયા દ્વારા થતું પરાગનયન એને શું કહે છે? ચામાચીડિયા દ્વારા થતું પરાગનયન એને શું કહેવાય છે? આના વિશે તમારે વાત કરવાની છે. ચલો, 4 હોમવર્કના ક્વેશ્ચન આપણે તમને આપીએ છીએ, બધાએ ફરજિયાત એના આન્સર કરવાના છે કોમેન્ટની અંદર. ચાલો, તો આજના લેક્ચરમાં બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબત કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.